એમ છો મિત્રો મજામાં ને એક નવા વિડીયો સાથે પધારી ચૂક્યો છું। પ્રશ્ન નંબર 25 ખેતીની જમીનમાં ખનિજ પદાર્થનું પ્રમાણ કેટલું હોય છે? તો આન્સર જોઈએ 45% ખનિજ પદાર્થોનું પ્રમાણ રહેલું છે। પ્રશ્ન નંબર 26 કાળી જમીનમાં ચીકણી માટીનું પ્રમાણ કેટલું રહેલું છે? તો 60 થી 70% ચીકણી માટીનું પ્રમાણ રહેલું છે મિત્રો। 27 કઈ જમીનમાં સેન્દ્રિય પદાર્થ વિપુલ પ્રમાણમાં જમા થયેલા હોય છે? તો જંગલ વિસ્તારની જમીનમાં સૌથી વધારે સેન્દ્રિય પદાર્થ વિપુલ પ્રમાણમાં જમા થયેલા હોય છે મિત્રો। 28 જમીનનો નમૂનો લેવા માટે કયા ઓજારનો ઉપયોગ થાય છે મિત્રો? તો એનો સાચો આન્સર છે મિત્રો ઓગર। 29 ઊંડા મૂળવાળા પાક માટે જમીનનો નમૂનો કેટલી ઊંડાઈએથી લેવામાં આવે છે? તો એનો જવાબ જોઈ લઈએ 15 થી 25 સેમી ઊંડાઈથી એનો નમૂનો લેવામાં આવે છે મિત્રો। 30 જ્યારે બે લાઈન અને બે છોડ વચ્ચેનું અંતર ના હોય ત્યારે વાવવાની કઈ રીત વપરાય છે મિત્રો? તો છાટણીની રીત મિત્રો વપરાય છે। 31 માટીયાળ જમીનની ભેજ ધારણ શક્તિ કેવી હોય છે? તો આન્સર છે સૌથી વધારે ભેજ ધારણ શક્તિ હોય છે એની। 32 બે હાર વચ્ચે ચોક્કસ અંતર જાળવવાનું હોય ત્યારે વાવણીની કઈ રીત વપરાય છે મિત્રો? તો ઓરીને વાવવાની રીત વપરાય છે મિત્રો। 33 કયા પાકને બીજ હોતા નથી? તો આદુને બીજ હોતા નથી મિત્રો। 34 રેતાળ જમીનમાં છિદ્રાળુતા કેવો હોય છે? તો વધારે પડતો હોય છે મિત્રો। તો 35 3x3 ફૂટના અંતરે મરચી વાવવા એકરે કેટલા છોડ જોઈએ? તો 4816 જોઈએ મિત્રો। 36 કઈ વાવણીમાં બીજનો બગાડ વધારે થાય છે? તો પૂંખીને બીજ વાવણીનો સૌથી બીજનો બગાડ થાય છે મિત્રો। મિત્રો આપણે આ ચેનલ પર લગભગ 10,000થી ઉપર પ્રશ્નો મુકાઈ ગયા છે એગ્રીકલ્ચરના। જેમ બને તેમ બધા વિડીયો જોવો એટલે તમને ઓટોમેટિક નોલેજ આવી જ જશે મિત્રો। અને નસીબ રહ્યું તો એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે તેવા બી છે। જેમ બને તેમ બધા વિડીયો જોવો અને બધા મિત્ર વર્તુળમાં શેર કરો, લાઇક કરો, શેર કરો। થેન્ક યુ ફોર વોચિંગ।